ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી બ્લોગમાં. બ્લોગ ચાલુ કરતા પહેલા એક નવા મહેમાન આવ્યા છે. જો એ આ છે ને મારા પપ્પા રોજ સવારમાં બોલાય બટાકા ખોલા ને એટલે અહીંયા આવી ગયો. હજી ભૂલું પડી ગયું છે ને. પછી એક આ બી આવી ગયું છે લાલા લાલા કરતી. બોલ તો લાલા ચૂચુ ની લાલા. લાકડી વાગી. આજે વર્ક ફ્રોમ હોમ છે. આજે ચા બનાવે છે. જો પાછળ હવે બીજા ઘરે ગયું એટલે સામે ગયું. એને ખબર નહીં પડતી ઉપર કેમનું જવું. ખબર તને? એના ઉપર ધાબે એટલી લાકડી આખી રાખતો એક મોટો બોલાવો કરીશ. ચા નાસ્તો કરીએ પછી આ મકાન બોલાય જો અને ફરી જે ત્યાં જ કૂતરું છે ને એટલે કૂતરું છે તો એટલે નાખી દે છે. એ આવ્યું લઈ ગયું. મકાઈ લઈને જતો રહી. ઠંડુ લાગે છે ને ખાઈ છે કેવું વચ્ચે પકડીને ખાઈ દે કમ્પ્લીટ જેવું લાગે. અમારા ઘરે આવીને સવારથી આજ બોલિંગ દઈ જાય છે. ડબ્બામાં કંઈક ને કંઈક નાસ્તો જમવા બેસી જઈએ છે. જમવાનું બનાવ્યું છે મેથીની ભાજીનું શાક, રોટલી અને બીજું શું હતું સંભાર. બસ જમી પછી કામ કરીશું અને જટબાજીનો બ્લોગ ચાલે છે. અસમ જાય છે ફરી ફ્લડ રિલીફ માટે, જ્યાં પૂર આવ્યો તો એની હેલ્પ કરવા માટે. બહુ દિવસ પછી બ્લોગ કર્યો, લગભગ 2 વીક પછી. અત્યારે હવે એક બીજો ચેલેન્જ આવે છે. શ્રાવણ મહિનામાં રેગ્યુલર 30 દિવસ કન્ટિન્યુઅસ બ્લોગ કરવાનો છે. એ બી ચેલેન્જ લઈશું. 30 દિવસમાં 5 મિનિટ 6 મિનિટનો જે બી વિડીયો ઉતરે કન્ટિન્યુઅસ શ્રાવણ મહિનો કરવાનો બી છે. ભાઈ હવે આવતા બુધવારે કે નહીં ગુરુવારે 12 તારીખે શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે. બસ 1 વાગી ગયો છે. કેટલા 1:15 થઈ ગયા છે. તો આજે કઈ તારીખ? આજે તારીખથી 7 તારીખ ને 7 તારીખ એટલે તમે આ બ્લોગ જોશો 2 દિવસ પછી કાં તો 1 દિવસ પછી. બસ તો ત્યાં સુધી કદાચ શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે. બસ એવું જ છે. તો જમી લઉં પછી મળીએ તમને. આજનો દિવસ પતી ગયો છે અને આજના અમારા નવા કુક છે જીનુબેન. શું બનાવે છો? દમ બિરયાની બનાવે છો? હું આજ ખાઈ આવ્યો પેલા દિવસ. મસ્ત લાગે છે. સ્મેલ તો એક નંબર આવે છે. પેલું શું છે? પેલું એને જોલ કહેવાય. જોલ જે તો અમારે કરે છે જીવનમાં. આ કોઠી અમારી કોઠી. હાય બસ બની ગયા છે ભાત. જસો ગારા છે મૂકે છે આમ લાઈન ગરમ નહીં લાગતું છે ને? તું તો આયન વુમન છે ને. કહેવાય તો ગમે તે કરી શકે. હવે જોલ નાખી દઈશ. હવે જોલ જોઈ છે બજારમાં. એટલે સોરી બજાર ક્યાં આમાં આ શેનું છે? છાસ છે? આમાં કેસર જાય તો આનો કલર આવે પણ અમારા ઘરે અત્યારે કેસર અવેલેબલ નથી. અમે હિમાલય જવાનું ભૂલી ગયેલા એટલે કેસર ના મળ્યું. બાકી જીનું રોજ સવારે હિમાલય ઉઠક બેઠો છે. રોજ કેમ આટલો જ નાખ્યો?
ફરી નાખીશ ફરી હવે સબ્જી નાખે છે તો ગરમ ગરમ છે. પછી પનીર યુટ્યુબ પરથી જોઈને બનાવ્યો તે આવડે ચીનું ગરમ લાગ્યું તો બસ હવે ગણતરીના સમયોમાં જ 2-3 મિનિટમાં બની જશે નવી ચહેરે પણ કસાકથી નાખી દે ને અમારો બફાતો નહીં ખબર નહીં અમને મને આવડતું નહીં આ બફાતો. આવડશે ટાઈમ લાગશે સોફા પર ઓછો રસોડામાં વધારો તો આવી જશે એ ડાચું ચડી ગયો એવો નહીં થયો જે તું બનાસ ને એટલે આવું એક્સક્યુઝ છે પણ તો સારી સુગંધ તો મસ્ત આવે છે એક નંબર. જો હવે ઉપરથી ડુંગળી નાખે ફ્રાય કરીને ફરી જોલ નાખે ને જીવનમાં સોરી ભાતમાં મુદ્દે આપણે દમ બિરયાની કે એ છે મસ્ત લાગે એવું લાગે છે એ ખાધા પછી પહેલી વાર બનાસ શું હે એ તો હવે પછી જોઈશે. હજુ કોલસાથી કરવાનું એ રાયતું પણ દહીં એકલા જ જોઈએ. લઈ આવ છે બીજું દહીં કઈ છે ચલો આ છે પેલા લોટ થી સીલ કરે છે. હવે પ્રોપર લોટ વાળી દીધો ને તૂટી ગયો તારો સાપ એક્સપર્ટી નહીં હજી. તું સાપ છે ને એટલે હા જી મેં ભાઈ એવું કરું એવું જ કરે ને ના હવે ઢાંકી દે. હા તો મમ્મી નહીં ભેગું થાય હા પહેલા જીવવું પડશે ઢાંકણા કિનારી બહુ છે તમે બી શીખી લેજો હાઉ ટુ મેક દમ બિરયાની પનીર વાળી મસ્ત બની રહી છે તો લોટ થઈ જશે કીધું તો બંધ છે. તે તો આટલો થોડોક તો બહુ થઈ ગયું. તારા હાથ છે ને તેલ વાળા જોઈએ છે એટલે ચોટે નહીં હા તેલ લગાવ ને હાથમાં છે તેલ લગાવીને નીચે લગાવ્યું. જો મને બી થોડુંક ખબર પડે છે પણ ખાતા આવડે બનાવતા નહીં બનાવતા શીખવું પણ નથી મારે આ બનાવતી જો બાય બેટા. 10 વાગે હોતી હશે. ઉઠશે એવું લાગે છે મને અમારી ઇનર ગટ્સ ફિલિંગ આટલો લોટ રહ્યો છે ને આટલી જગ્યા રહી છે જીનો વચ્ચે સાઈ કરી રહી છે લોટમાં क्या करो करीबी में आटा घी આટા તો ગીલા લેકિન જેના કારણે જેના કારણે જલ સ્નાયુ પીવાનું શુદ્ધ પાણી નથી ટીવી બનવા માટે મશીન થોડીક જગ્યા રહે એવું લાગે છે ઇન્ડલ આપે પૈથી લઈ ગઈ છે માટે પાસ આવી પ્લેસ છે બિસ્કીટો પીસ કે સર આટલી જ જગ્યા રહી છે જો થઈ ગયું કમ્પ્લીટ બસ હવે બની જશે. તમે બી શીખી લો હાઉ ટુ મેક દમ બિરયાની શીખી ગયો હવે મોસ્ટ ઓફ રેસીપી કહી દીધી છે ચીની બસ તો એને ઢાંકી દેશે પછી બફાશે સ્ટીમ પછી મેરિનેટ કરવાનું. તો જોઈએ સ્મોક આપ્યો સ્મોકી ફ્લેવર બનાવવા કોલસા પર ઘી વેડ્યું ઢાંકી દીધું સ્મોકી રાયતું દહીં છે ને વિદાય તું વિદાય વિદાય અહીંથી બહાર આવે છે બધું મસ્ત પેલા ખીચડી અત્યારે બસ બની જ જવાય દમ બિરયાની હે ને થઈ ગયા છે કુકર ખોલવા દમ બિરયાની નો લોટ કઈ નહીં કરે પછી બગડે તે નામ મારી એ હાય થઈ ગયો. પહેલી ઝલક દમ બિરયાનીની સુગંધ મસ્ત આવે છે
તો આપણે ભેગું કરવાનું ચોટી લે તો આપણે ભેગું કરવાનું ઓલી કા બની બસ ના ચોટી નહીં મસાલો ચોટી કરવાનો છે તમારે ભેગું કરવાનું હવે દહીં ખોલવા નહીં ગઈ જા એ રહેવા દે ચૂકા ખાઈ ગઈ છે બહાર લઈ જાઓ અમે દમ પુલાવ દમ બિરયાની ખાઈ લીધી મસ્ત હતી સારો ટેસ્ટ હતો પહેલી ટ્રાયમાં એને કેટલા આપ્યા પોઈન્ટ 10 માંથી 8.5 8.5 લેવલનું હતું મસ્ત હતું શું ટેસ્ટી હતું તો આજના વિડીયોમાં કોઈ પણ ગમે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો